टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક મિનિટ, જો તમે કાલુપુર રેલવે સ્ટેશનથી જતા હોવ તો ખાસ સાંભળજો, કેમ કે આ રસ્તાઓને 3 વર્ષ સુધી બંધ કરવાના છે. એટલે કે 11 સપ્ટેમ્બર 2024થી 10 સપ્ટેમ્બર 2027 સુધી કાલુપુર રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે, જેને લઈને શહેરીજનોને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં નોટિફિકેશન અનુસાર સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના 200 મીટરના રસ્તાની એક બાજુ વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યારે સામેની બાજુની લેનને વન વે રોડમાં ફેરવવામાં આવશે. આ માટે 3 વૈકલ્પિક માર્ગ છે, જેનો ઉપયોગ તમે કરી શકો છો. સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તથા કાલુપુર તરફ જનારા ટ્રાફિક સારંગપુર સર્કલ થઈને સીધી બજાર થઈ 5 કુવા થઈ જમણી બાજુ રેલવે સ્ટેશનની એન્ટ્રી ગેટ સુધી જઈ શકાશે, તેમજ કાલુપુર જનાર ટ્રાફિક મોતી મહેલ હોટલવાળા રોડ તરફ જઈ શકશે. બીજું છે કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર માટે જનાર ટ્રાફિક કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સુધીનો એક બાજુનો રોડ ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં કાલુપુરથી સારંગપુર તરફ જઈ શકાશે. આ એક તરફનો રોડ વન વે તરીકે ચાલુ રહેશે. ત્રીજું છે કાલુપુર રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ પેસેન્જરો માટે ચાલુ રાખવામાં આવશે, તેમજ રેલવે સ્ટેશનના પેસેન્જરો માટે બહાર નીકળવા માટે પશ્ચિમ તરફ સદર કંપની દ્વારા ફૂટ બ્રિજ બનાવવામાં આવેલ છે, તેમજ મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો રોડ પણ બનાવવામાં આવેલો છે, જે માર્ગેથી પેસેન્જરો મુખ્ય માર્ગ સુધી જઈ શકશે. તો હવે ભૂલથી ત્યાં ન જતા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરજો.